ચપ્પુથી વિદ્યાર્થીનીએ હુમલો કર્યો છે। અથાણું ન લાવવા મુદ્દે ઉશ્કેરાઈ હુમલો કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત સગીરાને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। આશ્રમ શાળાની ઘટના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આપને જણાવી દઈએ કે તાપીની આશ્રમ શાળામાં એક નજીવી નાની બાબતને લઈને એક વિદ્યાર્થીનીએ જ્યારે ચપ્પુથી હુમલો કરી દીધો છે અને આ હુમલાની અંદર જ્યારે એક ગંભીર રીતે વિદ્યાર્થીની ઘાયલ થઈ છે। આપને સૌથી મોટા સમાચાર સાથે અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ હુમલો કરી દીધો। કારણ કે શું હતી બાબત? અથાણું ન લાવવાની બાબત। જોડે રોજ જમવા બેસતા હતા અને એક બાબત એવી આવી કે અથાણું ન લાવવાની બાબતે જ્યારે આ ઝઘડો થયો અને આ ઝઘડો જ્યારે સામે આવ્યો અને તેમને ચપ્પુના ઘા મારી દીધા। તો આપને સીધા આ દ્રશ્યો બતાવી રહ્યા છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી। મોટા સમાચાર છે। તાપીની આશ્રમ શાળામાં સગીરા પર ચપ્પુથી હુમલો કરી દેવામાં આવ્યો છે। સ્કૂલની અંદર આવી ઘટના, શાળાની અંદર આવી ઘટના, પરિવારજનોમાં જ્યારે તે આ શું સંસ્કારોના સિંચન થઈ રહ્યા છે, શાળાઓમાં શું ભણાવી રહ્યા છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે એક નાની અમથી બાબતની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થીની જ્યારે કોઈના ઉપર છરીના ઘા ઝીકી દેતી હોય છે અને એક નાની એવી બાબતે જ્યારે આટલું મોટું રૂપ ધારણ કરી ચૂકી છે। આપને જણાવી દઈએ કે શાળાની અંદર ચપ્પુના ઘા મારીને જ્યારે આ તમામ બાબતો સામે આવી રહી છે અને ઘાયલ વિદ્યાર્થીનીને